નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ પાકનું વાવેતર કરેલું હોય મિત્રો, અને આ શિયાળુ પાકના વાવેતરના સમય દરમિયાન મિત્રો, જ્યારે હવામાન વિભાગ દ્વારા ખૂબ જ ઠંડી પડવાની આગાહી હોય મિત્રો, અને એવા સમયે મિત્રો આપણે અગાઉના 24 કલાકથી 48 કલાક પહેલાં મિત્રો આપણા પાકની કેવી માવજત કરવી જોઈએ મિત્રો, કે જેના થકી આપણા પાકની અંદર ઠંડીની આડઅસર ઓછી થાય મિત્રો. તો મિત્રો, આજે આ વિડીયોના માધ્યમ દ્વારા મિત્રો એવા આપણે 3 પોષક તત્વોની ચર્ચા કરવાના છીએ મિત્રો, કે જેના ઉપયોગ વડે મિત્રો આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન વધી રહે અને મિત્રો ઠંડીની આડઅસર ઓછી થાય. મિત્રો, આમ તમે જોવા જાઓ તો કોઈ પણ ઋતુનો કોઈ પણ પાક હોય મિત્રો, એને સૌથી પહેલાં તો ખાસ કરીને પીળાશ જો પડતી હોય મિત્રો, તો આ પીળાશ ન પડવા દેવી જોઈએ મિત્રો. ચાહે ફૂગ આપણા પાકની અંદર આવી ગઈ હોય અને મૂળિયા દ્વારા આપણી જમીનની અંદર જે પણ માઇક્રોન્યુટ્રન પડેલા હોય અને એ માઇક્રોન્યુટ્રન આપણો છોડ ખેંચી ન શકતો હોય, એના દ્વારા જો પીળાશ આવતી હોય તો પણ મિત્રો તમારે એના સચોટ પગલાં લેવા જોઈએ, અથવા તો મિત્રો ઉપરથી પણ માઇક્રોન્યુટ્રનનો છંટકાવ કરી અને આપણા પાકની પીળાશ દૂર કરવી જોઈએ. પાણી દ્વારા જો પીળાશ એટલે કે પાણીની ઉણપ હોય અને પીળાશ આવી હોય તો પણ મિત્રો દૂર કરવી જોઈએ. વધારે પાણી લાગી ગયું હોય તો પણ મિત્રો યુરિયા છે કે એવા કોઈ પોષક તત્વો નાખીને મિત્રો આપણે આપણા પાકની પીળાશ દૂર કરવી જોઈએ. મિત્રો, ખાસ મારે એ જણાવવાનું છે કે કોઈ પણ સિઝનનો કોઈ પણ પાક જ્યારે પીળાશ ઉપર હોય મિત્રો, એવા સમયે ક્લોરોફિલની પ્રક્રિયા જે હોય છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા હોય છે મિત્રો, એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતી હોય છે મિત્રો. હવે મિત્રો, જો આપણા પાકની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખૂબ જ ઓછા પ્રમાણમાં થતી હોય મિત્રો, તો સમજો કે આપણા પાકનો વૃદ્ધિ વિકાસ પણ ખૂબ જ ઓછો થશે મિત્રો. તો એના માટે મિત્રો આપણે ખાસ કરીને હવે શિયાળુ પાકની અંદર જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય મિત્રો, અને આપણો પાક પીળાશ ઉપર હોય મિત્રો, તો એનું સચોટ કારણ જાણી અને મિત્રો તમે એનો યોગ્ય ઉકેલ લાવશો તો આપણા પાકની અંદર સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો, જ્યારે હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી હોય મિત્રો, એ ઠંડીની આગાહી હોય અને જ્યારે મિત્રો ઠંડી પડતી હોય એવા સમયે આપણા કોઈ પણ શિયાળુ પાકની અંદર મેગ્નેશિયમ, બોરોન અને સલ્ફર, આ 3 પોષક તત્વોની મિત્રો ખૂબ જ આવશ્યકતા હોય છે મિત્રો. એવા સમયે આ 3 પોષક તત્વો મિત્રો આપણા પાક દ્વારા પોષણ મળતું નથી મિત્રો. તો એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે જ્યારે આપણો કોઈ પણ શિયાળુ પાક મિત્રો પીળાશ ઉપર આવતો હોય અથવા તો પીળો પડતો હોય મિત્રો, એવા સમયે તમારે ખાસ કરીને નાઇટ્રોજનની ઉણપ હોય તો તમારે જાણવાનું છે કે નીચેનું પાન જો મિત્રો તમારે નાઇટ્રોજનની ઉણપ હોય તો જ નીચેનું પાન સંપૂર્ણ રીતે પીળું પડશે મિત્રો. તો તમારે નાઇટ્રોજન આપીને પીળાશ દૂર કરવાની છે મિત્રો. હવે જ્યારે મિત્રો નીચેનું પાન પીળું પડતું હોય અને મિત્રો નીચેના પાનની જે રગ હોય એ મિત્રો લીલી હોય, તો તમારે સમજવાનું છે કે મેગ્નેશિયમની ઉણપ છે મિત્રો. તો તમારે તાત્કાલિક એના ઉપાયો લેવાના છે મિત્રો, કે જેના થકી આપણા પાકની અંદર સારામાં સારા ઉત્પાદનો મળી રહે મિત્રો. હવે જ્યારે મેગ્નેશિયમની ઉણપ હોય ત્યારે તમે મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકો છો મિત્રો. હવે જ્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોય ત્યારે બીજા નંબરનું તત્વ એટલે કે સલ્ફર મિત્રો. તો સલ્ફરની મિત્રો ઉણપ હશે તો ઉપરનું જે પાન હશે મિત્રો એ પીળાશ ઉપર હશે મિત્રો. તો તમારે સમજી લેવાનું કે સલ્ફરની આપણા પાકની અંદર ઉણપ છે મિત્રો. તો સલ્ફરનો તમારે છંટકાવ કરવાનો રહેશે મિત્રો. હવે ત્રીજા નંબર ઉપર બોરોનની પણ ઉણપ ઠંડીના સમયે આવતી હોય છે મિત્રો. તો બોરોનની જ્યારે ઉણપ હોય મિત્રો, તો સૌથી ઉપરનું પાન હોય મિત્રો, એનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો નથી અને અંતે મિત્રો એ પાન નાનું એવું દેખાશે મિત્રો, અને તમને મિત્રો આકાર વગરનું દેખાશે મિત્રો, એટલે કે કુકડાઈ ગયેલું દેખાતું હોય છે મિત્રો. તો બોરોનની પણ ઉણપ હોય છે મિત્રો. તો મિત્રો, જ્યારે ઠંડી પડવાની હોય અને આગાહી આપેલી હોય મિત્રો, એવા સમયે તમારે 24 થી 48 કલાક પહેલાં 15 થી 16 લીટરના પ્રતિ પંપની અંદર મિત્રો સલ્ફર 80%, એની સાથે બોરોન અને એની સાથે મેગ્નેશિયમ, આ 3નો તમે જો છંટકાવ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો.
હવે મિત્રો સલ્ફર 80% જે વોટર સોલ્યુબલ આવે છે મિત્રો, એ તમે પ્રતિ પંપની અંદર 30થી 40 ગ્રામનું માપ રાખશો. અને એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ છે મિત્રો, એ જે વોટર સોલ્યુબલ આવે એનું મિત્રો તમારે પ્રતિ પંપની અંદર 70થી 80 ગ્રામનું માપ રાખવાનું છે. અને મિત્રો એની સાથે ચિલેટેડ બોરોન તમારે લેવાનું છે. એ ચિલેટેડ બોરોન તમારે પ્રતિ પંપની અંદર 7થી 8 ગ્રામનું માપ રાખવાનું છે. અને આનો છંટકાવ જો મિત્રો તમે કરશો તો જ્યારે મિત્રો ખૂબ જ પ્રમાણમાં ઠંડીનું પ્રમાણ વધી જાય ત્યારે મિત્રો આપણા પાકને સારામાં સારું રક્ષણ મળે છે મિત્રો. અને આ તમે જ્યારે સ્પ્રે કરતા હોય તો મિત્રો એની સાથે તમે જો સ્ટીકર એટલે કે મધ્યાનો ઉપયોગ કરશો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. તો મિત્રો મારી આવી સાચી, યોગ્ય અને અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે મિત્રો, એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્ત